એમના ભાઈ શ્રી ગોરધનભાઈ પટેલ એમને પણ વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો સત્સંગ હતો. ઘરેથી પણ એવી રીતે સત્સંગના યોગમાં હતા કે એમના ઘરેથી સાંકરદાના પોતે વતની હતા એમના પત્ની, એટલે પિયરમાંથી સત્સંગ લઈને જ આવેલા. પરંતુ એ આગળ જે ગુણાતીતાઓ છે એ કહ્યું कि आगे गंगा पीछे गंगा, गंगा मध्य गंगा, गंगा मध्य ध्यान लगावे सो साहेब का बंदा. एम धर्मजना भाई श्री ईश्वरभाई पटेल જેના પ્રત્યક્ષ દર્શન આજે આપણને થઈ રહેલા છે. અહીંયા આગળ પોતે સાક્ષી બનીને આજે પ્રતિષ્ઠામાં ઉપસ્થિત છે. એમને યોગીજી મહારાજને પહેલાથી જ બહુ સંબંધ હતો અને કેમે કરીને આ સંસ્થાની પ્રવૃત્તિ નવા પ્રદેશમાં આપણે લઈ જઈએ એટલે પોતાનું વ્યવસાયિક કાર્ય કરતા કરતા પંચમહાલમાં સત્સંગનું બીજારોપણ થયું અને સૌ પ્રથમ 1973 અરસામાં 4 પાર્ષદોએ પ્રથમ વિચારણા કરેલું. એમાં પૂજ્ય નારાયણ ભગત, વિવેક સાગર સ્વામી પાર્ષદમાં હતા નારાયણ ભગત, પછી સાધુજીવન સ્વામી, જયકૃષ્ણ ભગત, અમારા અટલાદરાની અંદર દેવ સ્વામી છે એ દાસ ભગત, એને એવી તેની આગળ પોતે વિચરણમાં પધારેલા. અને વખતે આવી કોઈ બોર્ડર નહોતું કે પંચમહાલમાં ત્યાંથી પ્રવેશ કરવો, એટલે અમને શરૂઆત વડોદરા જિલ્લાનું તેજગઢ ગામ એને પસંદ કરેલું. અને તેજગઢની અંદર કોઈ પ્રજાપતિ જે માટલા અને કલાડા અને બધું માટલા બનાવવાનું કામ કરે એમને ઘરે સંતો પ્રથમ પધારેલા. અત્યારે જે અરવિંદભાઈ દેસાઈભાઈ પટેલ જે ગામના મુખ્ય સંત જેવા હરિભક્ત છે પણ એમાં તેમની સત્સંગ નહોતો. શરૂઆતમાં પ્રજાપતિને ઘરે પૂજ્ય પાર્ષદોનો ઉતારો થયેલો. સંતોની પાંખ બધી સફેદ હોય પાર્ષદમાં, તો પાંખ ખૂટી પર ટીંગાડે તો બધી મેસ ચોટેકાની અને સંદાસો જવલ્લો જ ગામમાં મળે. એવા સંજોગોમાં આ પાર્ષદોએ સૌ પ્રથમ અહીંયા વિચાર કરેલું અને BFPSની શુભ શરૂઆત તેઓના સત્સંગ પ્રવચન દ્વારા થયેલી. અને ઈશ્વરભાઈનો મિલનસાર સ્વભાવ દરેક વ્યક્તિને એ પોતાના કરી શકે એવી યોગીજી મહારાજના આશીર્વાદથી અમદામાં સૂઝ હતી. એટલે દરેક જગ્યાએ જાય ત્યાં ભાવ પ્રદાન કરતા અને સંતો માટે જે કોઈ જમવાની થોડી વ્યવસ્થા કરવાની હોય તો સ્પેશિયલ ધર્મસની વસ્તુ બનાવીને જોડે લઈ આવે, એટલે નાસ્તામાં કોઈ સંતોને શોધવું ના પડે. એવી રીતે એમને ખૂબ જ ખટકો રાખીને અહીંયા સત્સંગની શરૂઆત કરેલી. ત્યાર પછી દેવગઢ બારિયાની અંદર જૂના મંદિરના સનિષ્ઠ હરિભક્ત ગોવિંદ કાકા જે અત્યારે અક્ષર નિવાસી થયા છે, ગોવિંદભાઈ પણ અક્ષર નિવાસી થયા છે. આ લોકો ત્રિપુટી કહેવાય. ગોવિંદભાઈ, ગોરધનભાઈ અને આ ત્રીજા મણિભાઈ, આ ત્રણની ત્રિપુટી. અને ઈશ્વરભાઈ ખટ્ટાવાળા કે એમને BFPSની વાતો કર્યા જ કરે. પછી વિવેક સાગર સ્વામી એ પાર્ષદ માતાજી એમને પણ ખૂબ એવો આગ્રહ રહેતો કે આપણે આ BFPSની વાત એમને ગ્રહણ કરાવીએ, એટલે મોડી રાત સુધી જાગીને પણ આ સત્સંગ ભગવાનને કરાવેલો છે. એવું નથી કે કઈ ફ્લાઇંગ વિઝિટથી સત્સંગ થઈ જાય. ઘણા બધા એવી કે કથાકારો હોય છે ને એમને પબ્લિક સાથેનું રિલેશનશીપ કેટલું હોય, આઈ કોન્ટેક્ટ પૂરતું જ. કથામાં વક્તાની કથામાં બધા જકડાયેલા રહે અને એકબીજા સાથે આંખો મળે અને કથામાં થોડો રસ જામે એટલા પૂરતી જ એમની સાથેનો સંપર્ક હોય. પણ જેવું કથાનું સ્ટેજ છોડ્યું પછી ટાટા બાય બાય પછી કોઈ લેવા દેવા ના હોય.